અને રાજકોટમાં થોડીવાર માટે ઉમેદવાર બનેલા શૈલેષ જાનીને વસવસો છે। શૈલેષ જાનીએ સોશિયલ મીડિયામાં મૂકેલી પોસ્ટથી ચર્ચા જાગી। શૈલેષ જાનીએ માણસ વિકલ્પોથી ટેવાયેલો હોય છે આ પોસ્ટ મૂકી। શૈલેષ જાનીને કોર્પોરેશનની ચૂંટણીના અંતિમ સમયે બદલી નાખવામાં આવ્યા હતા। પહેલા ભાજપે શૈલેષ જાનીને ઉમેદવાર જાહેર કર્યા, જો કે અંતિમ ક્ષણે નેહલ શુક્લને ટિકિટ આપતા શૈલેષ જાનીની ટિકિટ કપાઈ હતી। મહાનગરપાલિકાના સેક્રેટરીની બદલી સમયે પોસ્ટ મૂકતા ચર્ચા જાગી છે। શૈલેષ જાનીને શિક્ષણ સમિતિના ચેરમેન બનાવવા અંગેની ચર્ચાએ પણ હાલ પૂરતું જોર પકડ્યું છે। વધુ માહિતી મેળવીશું સંવાદદાતા શનિ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। શનિ, શૈલેષ જાનીનો એક પોસ્ટ અને ત્યારબાદ શૈલેષ જાનીને શિક્ષણ સમિતિના ચેરમેન બનાવવાની ચર્ચા પણ થઈ રહી છે, શું વધુ વિગતો? જેટના વાત કરવામાં આવે, જે શૈલેષ જાનીની ટિકિટ કપાયા બાદ શૈલેષ જાની એક પોસ્ટ મૂકતા અત્યારે વિવાદ છે તે સર્જાયો છે। શૈલેષ જાનીએ પોતે પોસ્ટ કરી છે કે માણસ વિકલ્પોથી ટેવાયેલો છે, વિકલ્પની મળતા જ નવા ગુણો અને જૂના ખામીઓ શોધવા લાગે છે। આજે જયારે સેક્રેટરી પદ માટેનું જેટના વિવાદ ચાલી રહ્યો છે ત્યારે સેક્રેટરીનું બદલાવવામાં આવ્યા છે, ત્યારે આ જાનીની પોસ્ટને લઈને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જેટના અત્યારે સેક્રેટરી બદલાવવામાં આવ્યા છે ને મેયર દ્વારા સેક્રેટરી બદલાવતાની સાથે જ આ જે શૈલેષ જાનીની પોસ્ટ છે તે અનેક સૂચનો છે તે સેવી રહ્યા છે। જી, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ।